તો નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. હું છે તમારો દોસ્ત એન્ટિક આયર ને આપણે પહોંચી ગયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા. અને હવે છે આપણે યુએમ ગેલેરીની મુલાકાત લઈ લીધી ને હવે જવાનું છે વેલી ઓફ ફ્લાવર જોવા માટે. એના માટે અમે પ્લેટફોર્મ નંબર 4 ઉપર આવી ગયા છે ને હવે અહીંથી ત્યાં જવાનું છે એટલે ઇલેક્ટ્રિક બસની રાહ જોઈએ છે. હવે ઇલેક્ટ્રિક બસ આવશે 4 નંબરમાં, ત્યાંથી જઈ શકાશે. વેલી ઓફ ફ્લાવર જવા માટેની બસ આવી ગઈ છે ને આપણે બેસી ગયા ઇલેક્ટ્રિક બસમાં. આમ થઈને 10 ને 15 મિનિટે બસ મળી જાય ભાઈ. આના માટે કોઈ ચાર્જીસ નથી. તમે એક વખત કોઈ પણ એક એસયુની ટિકિટ લઈ લીધી જવા માટેની એટલે આવી ગયું ફ્રી ઓફ કોસ્ટ તમને ફેરવશે અને એક જગ્યાએથી બીજા ડેસ્ટિનેશન તરફ લઈ જાય. તો આપણે જવાનું છે વેલી ઓફ ફ્લાવર જોવા માટે અને બસ આવી ગઈ છે ને નીકળી ગયા છે અને એના માટે તમે બની રહેજો આપણી ચેનલમાં. આપણે છે ને જોરદાર વ્યૂ છે એ જોવાના છે. આપણે વેલી ઓફ ફ્લાવર માટે પહોંચી ગયા. અહીંયા પાર્કિંગ પોઈન્ટ હતો. અહીંયા જો તમને સાયકલ ભાડે મળે 400 રૂપિયા સાયકલનું રેન્ટ છે, ઇલેક્ટ્રિક સાયકલનું. અને અહીંયા ઓલી એક પૈડાવાળી નથી આવતી, એક પગે હાલી શકાય, એના 200 રૂપિયા 45 મિનિટના. તો ભાઈ આવા ભાવ છે. તમારે કલાક દોઢ કલાક માટે જોતી હોય તો સાયકલ મળી જાય અને 45 મિનિટ માટે નાની ઓલી સાયકલ મળે એક પૈડાવાળી એ મળી. એ નામ મને નથી આવડતું, તમને આવડતું કોમેન્ટ કરી દેજો. આવવા માટે કોઈ પણ ચાર્જ નથી અને ઘણી બધી પ્રકારના છે અહીંયા ફૂલો તમને જોવા મળશે. જેવી રીતના જો અહીંયા સૂર્યમુખી છે, ગુલાબ છે, આવી રીતના બહુ જાજી પ્રકારના છે ને વૃક્ષો તમને અહીંયા જોવા મળશે. અને લગભગ 800 મીટર જેવો છે અહીંયા રનવે છે અને અહીંયા કોઈ કેન્ટીન કે અંદર સુવિધા નથી. તો સાંજના તમે ખાલી ફૂલો જોવા માટે તમે આવી શકો છો. 4-5 વાગે ટાટાપોરે આવવાનું, અમારી જેમ બપોરે નહીં આવવાનું. જો આ બધાય વૃક્ષો છે, બધા પ્રકારના છે ને ફૂલ છે. જો ફૂલો તોડવા નહીં, તો આપણે આવીને ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ફૂલોને કંઈ નુકસાન ના થાય અને આપણાથી કોઈ ભૂલચૂકથી કચરો ના થાય અથવા ફૂલો તૂટે નહીં, એ ખાસ ધ્યાન રાખો. અને આ બાજુ જો ઘણી જગ્યાએ છે ને આમાં સેલ્ફી પોઈન્ટે બનેલા છે અને અહીંયા રોપણનું કામ ચાલુ છે. તો ભાઈ વેલી ઓફ ફ્લાવરમાં છે ને બેસવાના ઘણા બધા મસ્તીના સ્ટેન્ડ બનાવ્યા છે. જ્વારિયા છપરિયું કહેવાય. આપણે કેમ આપણે ગાર્ડન રેસ્ટોરન્ટમાં હોય એવી જ અહીં છપરિયું બનાવી છે. એટલે આરામ કરવો હોય તો આવી જાજો. અહીંયા કંઈ ચાર્જીસ છે ને એકદમ ફ્રી છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી આવો ત્યારે જરૂર મુલાકાત લેજો. આ છે ને ગ્લોરી ગાર્ડન છે, ગ્લો ગાર્ડન છે, તો એ બંધ છે અટાણે. અને ઘણા બધા છે જો આર્ટિફિશિયલ પ્રાણીઓના છે એ સ્ટેચ્યુ રાખ્યા છે, ઝૂલા ને એવું છે. અને આ બાજુ છે એ જો ઘણી બધી પ્રકારની વહેલ ને એવું આર્ટિફિશિયલ બનાવી અને ભાઈ મસ્તીનું ફ્લાવર ઓફ વેલી બનાવ્યું. અહીંથી જો સામે હે સરદાર સરોવર ડેમ દેખાય છે. ડેમ વ્યૂ પોઈન્ટે જવું હોય તો અહીંથી જઈ શકાય છે. અહીંયા જો તમે વેલી ઓફ ફ્લાવરમાં છે ને કિચને મળી જાય, ગુજરાતી થાળી જમવાનું મળી જાય, ઠંડા પીણા મળી જાય. અને અહીંયા છે ને ઘણા બધી પ્રકારના છે ને કિચન રાખ્યા છે. જો અહીંયા જે એકતા નગર છે સ્ટેચ્યુ ઓફ યુનિટી એના કિચન છે એ મળી જાય. અને અહીંયા ટી શર્ટ ને ઠંડા પીણા ને એવું જડે. આપણે વેલી ઓફ ફ્લાવરની મુલાકાત લઈ લીધી છે. બહુ વિશાળ જગ્યા છે એટલે આપણે બધું ફરી શકાય એવી પરિસ્થિતિ છે નહીં. અને 800 મીટર જેવો રાઉન્ડ છે. અને જો અહીંયા પાછી એ પાર્કિંગમાં આવી ગયા, અહીંયા ઇલેક્ટ્રિક વાહન રાખ્યા છે અને સાયકલ ભાડે જોતી એ અહીં મળી જાય. અને અત્યારે છે હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન આપણે જે જંગલ સફારી પાર્કિંગ એમાં જવાનું છે. તો આજનો વિડીયો છે એ વેલી ઓફ ફ્લાવરનો પૂરો કરીએ છીએ, કેમ કે વિડીયો નહીંતર બહુ લાંબો થઈ જાય. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.